માં સ્વાગત છે। આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 43માં શ્રી લોહગઢ ગોવાના બેઠકજીનું ચરિત્ર। મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે। આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 43માં શ્રી લોહગઢના બેઠકજીનું ચરિત્ર। શ્રી મહાપ્રભુજી વિદ્યાનગરથી લોહગઢ પધાર્યા। લોહગઢને આજે આપણે ગોવાના નામે ઓળખીએ છીએ। તે મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં આવેલું છે। ત્યાંના અરણ્યને પ્રાચીન સમયમાં લોહગઢના નામે ઓળખવામાં આવતું હતું। ત્યાં શ્રી મહાપ્રભુજી પધાર્યા। અહીં એક રમણીય સ્થાન જોઈ છોકરના વૃક્ષ નીચે આપ બિરાજ્યા હતા। ત્યાં એક મોટી શિલા ઉપર હાથીના પગનું ચિહ્ન હતું। આજુબાજુ ગાઢ વન આવેલું હતું। હજારો તામસી પશુઓ ત્યાં હતા। આપે દામોદરદાસ હરસાનીને આજ્ઞા કરી, આ સ્થળ બહુ રમણીય છે, માટે અહીં સપ્તાહ કરીશું અને દેવી જીવો તથા તામસી જીવોનો ઉદ્ધાર કરીશું। કૃષ્ણદાસ મેઘન જળાશયની શોધમાં ચારેય બાજુ ફરી આવ્યા, પણ ક્યાંય જળાશય મળ્યું નહીં। ત્યારે આવી અને વિનંતી કરી કે મહારાજ, અહીં ક્યાંય જળાશય નથી। આપે આજ્ઞા કરી, સામેના પર્વતની ઉપર ઘણા ઝરણા વહે છે, તેવી જ રીતે મારી બાજુમાં પર્વતની એક ટેકરી છે। તેનાથી થોડેક દૂર એક મોટું તળાવ છે। તેની પાસે એક પથ્થર ઉપર હાથીના પગનું ચિહ્ન છે। તેની પાસે એક શિલા છે। તેની નીચે એક ગુફા છે। આ ગુફામાં 3 કુંડ આવેલા છે। એક અપ્સરા કુંડ, જ્યાં રોજ સ્વર્ગમાંથી અપ્સરાઓ સ્નાન કરવા આવે છે। બીજો ગંધર્વ કુંડ, જ્યાં રોજ ગંધર્વો સ્નાન કરવા આવે છે। અને ત્રીજો દેવતા કુંડ છે। ત્યાં દર પૂનમના દિવસે ઇન્દ્ર સહિત બધા દેવો સ્નાન કરવા આવે છે। આ જાણી સૌ સેવકો બહુ પ્રસન્ન થયા। આપ શ્રીએ ત્યાં બિરાજી શ્રીમદ ભાગવતના પારાયણનો પ્રારંભ કર્યો। 7 દિવસની સપ્તાહ થઈ। અલૌકિક આનંદ આવ્યો। પછી આપે પોતાના ચરણારવિંદથી અલૌકિક સુગંધ પ્રગટ કરી ચારે બાજુ ફેલાવી। તેના દ્વારા હજારો હિંસક પશુઓનો ઉદ્ધાર કર્યો। આપ શ્રીનું આવું અલૌકિક ચરિત્ર જોઈ સૌ સેવકોએ આપનો જય જયકાર કર્યો। પછી ત્યાંથી આપ શ્રી પંઢરપુર જવા માટે આગળ પધાર્યા। આ સ્થળના બેઠકજીનું સ્થાન પૂજ્ય ગોસ્વામી 108 શ્રી પ્રથમેશજી મહારાજ દ્વારા પ્રગટ થયું છે। અહીં બેઠકજીનું સુંદર ભવન નિર્માણ થયું છે। બેઠકજી સાંખડી ગામથી 4 કિલોમીટર દૂર છે। બેઠકજી પાસે રુદ્રેશ્વર મહાદેવજીનું મંદિર છે। આ બેઠકજીએ જવા માટે મુંબઈ ગોવા બસમાં માપુસા સ્ટેન્ડ પર ઉતરી ત્યાંથી લોકલ બસ દ્વારા સાંખડી જવું, ત્યાંથી રિક્ષા દ્વારા 2 કિલોમીટર દૂર હરવડે જવું। અહીં રુદ્રેશ્વર મહાદેવના મંદિર પાસે બેઠકજી બિરાજે છે। શ્રી લોહગઢના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે। વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું। શ્રી વલ્લભાધીશ કી જય। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ।